પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11માં પ્રકરણ 11 પી વિભાગના તત્વોમાં બોરોનના કેટલાક સંયોજનોનો અભ્યાસ કરીશું. આજે આપણે ડાયબોરેન B2H6 સંયોજન વિશે અભ્યાસ કરવાના છે. સાદામાં સાદો બોરોન હાઇડ્રાઇડ BH3 પણ આપણે જાણીએ છીએ કે એ ડાયમર સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હોવાથી આપણે એને B2H6 અને ડાયબોરેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે ડાઇથાઇલ ઇથર માં બોરોન ટ્રાયફ્લોરાઇડની LiAlH4 સાથેની પ્રક્રિયાથી બનાવી શકીએ છીએ. બોરોન ટ્રાયફ્લોરાઇડ LiAlH4ની ડાઇથાઇલ ઇથર કાર્બનિક દ્રાવક છે. એની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ એટલે 4BF3 + 3LiAlH4. LiAlH4 ને કહેવાય લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અને બોરોન ટ્રાયફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાથી આપણને ડાયબોરેન 2B2H6 + લિથિયમ ફ્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ ફ્લોરાઇડ 3LiF + 3AlF3. આ રીતે આપણે ડાયબોરેન બનાવી શકીએ છીએ. તો પ્રયોગશાળામાં પણ આપણે સોડિયમ બોરોહાઇડ્રાઇડની આયોડિન સાથેની ઓક્સિડેશન પ્રક્રિયાનો આપણે સમાવેશ કરીને મેળવી શકીએ છીએ. NaBH4 જેને આપણે સોડિયમ બોરોહાઇડ્રાઇડ કહીએ છીએ એની આયોડિન સાથે પ્રક્રિયા કરવી છે એટલે B2H6 ડાયબોરેન સોડિયમ આયોડાઇડ વત્તા હાઇડ્રોજન. આ રીતે આપણે ડાયબોરેન પ્રયોગશાળામાં મેળવી શકીએ છીએ. ઔદ્યોગિક દ્રષ્ટિએ આપણે મેળવવું, કારણ કે ઔદ્યોગિક દ્રષ્ટિ મેળવવા માટે વધારે જથ્થાની જરૂર પડશે. ત્યારે આપણે BF3 બોરોન ટ્રાયફ્લોરાઇડની સોડિયમ હાઇડ્રાઇડ સાથે 450 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીશું. એટલે 2BF3 + 6NaH 450 કેલ્વિન તાપમાને આપણને ડાયબોરેન B2H6 વત્તા 6NaF અને આ રીતે આપણે ડાયબોરેન બનાવી શકીએ છીએ. ડાયબોરેન એ અતિ ઝેરી રંગહીન વાયુ છે. ઉત્કલન બિંદુ 180 કેલ્વિન છે. હવાના સંપર્કમાં આવતા એ સ્વયંભૂ સળગી ઉઠે છે. તો એ જ્યારે હવામાં સળગે છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મુક્ત કરે છે અને આપણને એના દહનની પ્રક્રિયા ઓક્સિડેશન થાય છે. આપણે નીચે પ્રક્રિયા આપી છે B2H6 + 3O2 gives B2O3 + 3H2O અને એ પ્રક્રિયા દરમિયાન 1976 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જાનું ઉત્સર્જન થાય છે. તો આ જે બોરેન સંયોજનો છે એ હવામાં સ્વયંભૂ સળગી જાય છે. તેથી બોરેન સંયોજનો પાણીમાં ઝડપથી જળ વિભાજન પામી બોરિક એસિડ આપે છે. તો અહીંયા ડાયબોરેનના જળ વિભાજનની પ્રક્રિયા છે. B2H6 + 6H2O gives BOH3 + 6H2O. તો આ રીતે આપણે બોરિક એસિડ BOH3 તો આપણે આ બોરિક એસિડ જળ વિભાજનથી મેળવી શકીએ છીએ. અને આગળ આપણે જે હાઇડ્રાઇડની અભ્યાસ કર્યો છે એમાં આપણે જુદા જુદા પ્રકારના હાઇડ્રાઇડમાં આ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા એવા હાઇડ્રાઇડ છે માટે ડાયબોરેન એ લુઇસ એસિડ તરીકે વર્તે છે. તો અહીંયા ડાયબોરેન એ લુઇસ એસિડ છે. એ લુઇસ બેઝ સાથે પ્રક્રિયા કરશે. તો તમે જોઈ શકો છો કે બોરોન યોગશીલ નિપજ BH3L એવી યોગશીલ નિપજ બનાવે, કારણ કે ડાયબોરેન એ લુઇસ એસિડ છે. ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હોવાથી એ લુઇસ બેઝ સાથે પ્રક્રિયા કરશે. તો અહીંયા આપણી B2H6 +
NMe3 Me મતલબ મિથાઇલ સમૂહ છે. એમાઇન સંયોજન જે હોય તૃતીયક એમાઇન સંયોજન છે અહીંયા. તો અહીંયા આ પ્રક્રિયા દરમિયાન એ નાઇટ્રોજન પાસેના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સ્વીકારી અને ડાયબોરેન યોગશીલ નિપજ આવે છે. એવી રીતે કાર્બન મોનોક્સાઇડ સાથે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી અને એ લુઈસ બેઇઝ એવા NMe3 અને કાર્બન મોનોક્સાઇડ સાથે આ યોગશીલ નિપજ આપે છે. ડાયબોરેન એમોનિયા સાથેની પ્રક્રિયાથી પ્રથમ B2H6 × 2NH3 બનાવે છે. અને જે એનું સૂત્ર આપણે જોઈએ તો તમે જોઈ શકો છો BH2NH3 ટ્વાઇસ પ્લસ અને BH4 માઇનસ દ્વારા આપણે દર્શાવી શકીએ છીએ ધનાયન અને ઋણાયન સ્વરૂપે. તેને વધુ ગરમ કરતાં B3N3H6 જેને આપણે બોરેઝિન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આ રીતે સંયોજનની જે વલય રચના છે એ BH અને NH સમૂહો એકાંતરે ગોઠવાયેલા હોવાથી તેને આપણે અકાર્બનિક બેન્ઝીન તરીકે તમે જોઈ શકો છો. નીચે આકૃતિ છે ને એ પ્રમાણે BH અને NH આપણે ખાસ યાદ રાખીએ છીએ કે આ રીતે આ જે આપણું અકાર્બનિક બેન્ઝીન B3N3H6 એમાં અહીંયા આપણે એનું બંધારણ અહીંયા આપણને નીચે આપ્યું નથી, બોરેન ખાલી બોરેનનું જ છે. ઓકે, તો એમાં પણ આ તે અકાર્બનિક બેન્ઝીન પ્રકાર એટલે એકાંતરી બંધ ગોઠવાયેલા છે. એક BH બંધ NH બંધ એકાંતરે ગોઠવાયેલા હોવાથી અકાર્બનિક બેન્ઝીન જેવું બંધારણ આપણને આપે છે. તો અહીંયા પ્રક્રિયા આપી છે ડાયબોરેન પ્લસ એમોનિયા. આપણે જે હમણાં વાત કરીએ કે એનું ધનાયન ઋણાયન એને આપણે ગરમ કરીએ છીએ એટલે એમાંથી આપણને બોરેઝિન મળે છે. એને અકાર્બનિક બેન્ઝીન તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા ડાયબોરેનનું બંધારણ આપણને આકૃતિમાં દર્શાવેલું છે, જેમાં છેડે રહેલા 4 હાઇડ્રોજન પરમાણુ અને 2 બોરોન પરમાણુ એક જ સમતલમાં હોય છે. ઉપરાંત 2 સેતુ હાઇડ્રોજન પરમાણુ આ સમતલની ઉપર અને નીચે પણ આવેલા હોય છે. તો આ રીતે આકૃતિમાં છેડે 4 BH બંધ, સામાન્ય 2 કેન્દ્ર, 2 ઇલેક્ટ્રોન બંધ અને જ્યારે 2 સેતુબંધ છે એ BHB બંધ, વચ્ચેના જે બંધ છે ને સેતુબંધ કે 2 બોરોનને જોડતા જે બંધ છે એને સેતુબંધ તરીકે ઓળખીએ છીએ. અને જે છેડા ઉપર જે ગોઠવાયેલા છે એને BH બંધ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ રીતે ડાયબોરેનનું બંધારણ આપણને દર્શાવ્યું છે. હવે એ બંધારણમાં કેવી રીતે બંધ બને છે એની આપણે ચર્ચા કરવાના છે. તો ખાસ આપણે યાદ રાખીએ છીએ કે બોરોન હાઇડ્રોબોરેટ સંયોજનોની શ્રેણી બનાવે છે અને જેમાં સમચતુષ્ફલક BH4 માઇનસ એ અતિ મહત્ત્વનું છે. ધાતુઓના ટેટ્રાહાઇડ્રોબોરેટ સંયોજનો જાણીતા છે. તો અહીંયા આપણે નીચે પ્રક્રિયા આપીને આપણને બનાવીને આપ્યા છે. લિથિયમ અને સોડિયમ ટેટ્રાહાઇડ્રોબોરેટ સંયોજનોમાં બોરોહાઇડ્રાઇડ સંયોજનો પણ કહે છે. અને શું કહે? બોરોહાઇડ્રાઇડ સંયોજન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. જેને ડાયઇથાઇલ ઇથરમાં ધાતુ હાઇડ્રાઇડની B2H6 સાથેની પ્રક્રિયાથી મેળવી શકાય છે. તો જો ધાતુના હાઇડ્રાઇડ MH વત્તા ડાયબોરેન B2H6 પ્રક્રિયા કરવાથી આપણને ટેટ્રાહાઇડ્રોબોરેટ મળે છે M પ્લસ BH4 માઇનસ. એમાં M તરીકે ધાતુ તરીકે લિથિયમ અને સોડિયમ લઈ શકો છો. અહીંયા આપણું જે હમણાં બંધારણ આપણે જોયું છે એમાં જે સેતુબંધ છે ને કેવી રીતે બને છે એનો અહીંયા ઉલ્લેખ કર્યો છે કે જે બોરોન છે એ sp3 સંકરણ ધરાવે છે. અને sp3 સંકરણમાં એક કક્ષક એવી છે, એક શંકુ sp3 સંકર જે ઇલેક્ટ્રોન રહિત છે, જે આકૃતિમાં ડોટેડ લાઇન વડે દર્શાવી છે. અને તમે જોઈ શકો છો કે 2 બોરોન છે, એમાંથી એક બોરોનની ઇલેક્ટ્રોનવાળી અને એક બોરોનની ઇલેક્ટ્રોન રહિત કક્ષકોના સંમિશ્રણથી હાઇડ્રોજન બંધ બનાવે છે. ત્યારે જે બંધ બને છે એમાં BH બંધ એ 2 કેન્દ્ર 2 ઇલેક્ટ્રોન બંધ બનાવે પ્રમાણેનું બંધ છે. જ્યારે સેતુ બંધ છે એમાં 3 કેન્દ્ર BHB અને ઇલેક્ટ્રોન 2 છે ને માટે એ કેળા આકારનું સેતુબંધ બને છે. અહીંયા LiBH4 અને NHBH4 બંને સંયોજનો આપણે રિડક્શન કરતા તરીકે
કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો બોરેન અને એલ્યુમિનિયમ અને તેમના ઉપયોગોને આપણે ચર્ચા કરવાના છીએ. તો બોરોનનો ઉપયોગ શું છે? તો એનું ગલનબિંદુ ઊંચું છે, નીચી ઘનતા અને ઓછી વિદ્યુત વાહકતા ધરાવતા હોવાના કારણે સખત ઉચ્ચ તાપસહી હોવાથી એના રેસાઓનો ઉપયોગ બુલેટ પ્રૂફ જેકેટ બનાવવામાં તથા હવાઈ જહાજમાં હલકા સંયુક્ત પદાર્થો બનાવવા માટે બોરોન 10નો સમસ્થાનિકનો આપણે ઉપયોગ એ ન્યુટ્રોન અવશોષવા માટે. એટલે આપણે ખાસ યાદ રાખીએ કે બોરેનની જે એનું ઘનતા નીચી હોવાના કારણે, લાઇટ વેઇટના કારણે અને સખત અને ઉચ્ચ તાપસહી ઘન તત્વો હોવાના કારણે એનો બુલેટ પ્રૂફ જેકેટમાં અને હવાઈ જહાજમાં ઉપયોગ કરીશું. અને હવે આપણે બોરોન B10નો ઉપયોગ એ ન્યુક્લિયર ભઠ્ઠી હોય એમાં જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે યુરેનિયમના વિખંડનથી, એટલે એને અટકાવવા માટે આપણે અવશોષી પદાર્થ તરીકે આ બોરોનના સળિયા અંદર મૂકવાના હોય છે. તો ન્યુટ્રોનને અવશોષવાની વધુ ક્ષમતા ધરાવે છે અને તેથી ન્યુક્લિયર ઉદ્યોગમાં ધાતુ બોરાઇડ સંયોજનો રક્ષણાત્મક આવરણ અને નિયંત્રણ સળિયા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. બોરેક્સ અને બોરિક એસિડની ઔદ્યોગિક ઉપયોગિતા ઉષ્મા પ્રતિકારક કાચનું ઊન, કાચના રેસા વગેરે બનાવવા માટે, બોરેક્સ ધાતુઓના સોલ્ડરિંગ કરવા માટે ફ્લક્સ તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પછી લીસોટા અને ડાઘ પ્રતિકારક એવા માટીના વાસણો બનાવવા માટે પણ આપણે બોરેક્સનો ઉપયોગ કરીએ છીએ. ઔષધીય સાબુનો ઘટક છે. એટલે સાબુ જે લઈએ છીએ, ઘણા સ્કિન કેર માટે આપણે સાબુ વાપરીએ છીએ, એમાં આપણે આ બોરેક્સનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓર્થોબોરિક એસિડનું જલીય દ્રાવણ એ મંદ જીવાણુનાશી છે. તો ઓર્થોબોરિક એસિડ એ જીવાણુનાશી તરીકે પણ આપણે ઓળખીએ, એટલે ઘણા પ્રિઝર્વેટિવમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી એલ્યુમિનિયમ ચાંદી જેવી ચળકાટ ધરાવતી સફેદ ધાતુ છે. ઊંચું તનન સામર્થ્ય ધરાવે છે, આપણે ખેંચી શકીએ છીએ અને એની વાહકતા કોપર કરતાં બમણી છે. એ રોજિંદા જીવનમાં એલ્યુમિનિયમનો બહોળો ઉપયોગ થાય છે. એમાં તમે જો કોપર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, સિલિકોન, ઝીંક સાથે મિશ્ર ધાતુ બનાવે છે. અને મિશ્ર ધાતુઓ પાઇપ, ટ્યુબ, સળિયા, વાયર, પ્લેટ અને પતરા ઢાળીને આપણે બનાવી શકીએ છીએ. તેનો ઉપયોગ પેકિંગમાં, વાસણો બનાવવામાં, બાંધકામમાં, વિમાન અને વાહન વ્યવહારમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તેના સંયોજનો ઝેરી સ્વભાવના કારણે રોજિંદા જીવનમાં આપણે એનો ઉપયોગ ઘટાડ્યો છે. તો આ રીતે એલ્યુમિનિયમ અને બોરોન કેવી રીતે આપણને ઉપયોગી છે એની આપણે ચર્ચા કરી. હવે આપણે સમૂહ 14ની વાત કરવાના છીએ. સમૂહ 14ના જે તત્વો છે એને આપણે કાર્બન પરિવારના તત્વો તરીકે ઓળખીએ છીએ. સમૂહ 14 એમાં આવતા તત્વો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, આ બધા તત્વોનો સમાવેશ થાય છે. તો પૃથ્વીના પોપડામાં વજનના સ્તરના ક્રમે અહીંયા કાર્બન વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્વ છે. કુદરતમાં મુક્ત તેમજ સંયોજિત અવસ્થામાં બહોળા પ્રમાણમાં વહેંચાયેલું જોવા મળે છે. બીજો કોલસો, ગ્રેફાઇટ, હીરો આવા જુદા જુદા સ્વરૂપે આપણને મળે છે. ત્યાર પછી ધાતુ કાર્બોનેટ, હાઇડ્રોકાર્બન, હવામાં કાર્બન ડાયોક્સાઇડ, આવી રીતે પુષ્કળ પ્રમાણમાં આપણને આ કાર્બન જોવા મળે છે. ત્યાર પછી કાર્બનના સમસ્થાનિકોની વાત કરીએ તો કાર્બન 12, કાર્બન 13 અને આ ઉપરાંત ત્રીજો સમસ્થાનિક છે સમસ્થાનિક કાર્બન 14 છે. કાર્બન 14 એ રેડિયો સક્રિય છે. એનો અર્ધાયુષ્ય સમય 5770 વર્ષ છે. અને આ કાર્બન 14નો ઉપયોગ આપણે રેડિયો કાર્બન ડેટિંગમાં થાય છે. રેડિયો કાર્બન ડેટિંગ એટલે જૂની પુરાણી જે કાસ્ટ મૂર્તિઓ હોય, જે આપણને જૂના અવશેષો મળી આવે છે સજીવોના, એના વર્ષ જાણવા માટેની જે પદ્ધતિ છે એને રેડિયો કાર્બન ડેટિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. સિલિકોન પદ્ધતિના પોપડામાં દ્વિતીય ક્રમે, સિલિકોન જે છે એ પૃથ્વીના પોપડામાં દ્વિતીય ક્રમે છે. તો સિલિકોન આપણે જોઈએ છીએ દળથી 27%. આગળ પણ આપણે આ ચર્ચા કરી ગયા છે. ઓક્સિજન, સિલિકોન આ બધા
જે તત્વો છે પૃથ્વીના પોપડામાં રહેલા હોય છે, વિપુલ પ્રમાણમાં મળી આવતું તત્વ છે. કુદરતમાં સિલિકા અને સિલિકેટ સ્વરૂપે મળી આવે છે. સિલિકોન, સિરામિક, કાચ, સિમેન્ટ એમાં ખૂબ જ અગત્યનો ઘટક છે. જર્મનિયમ પણ અલ્પ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે. ટીન મુખ્યત્વે કેસિટેરાઇટ તરીકે અને લેડ ગેલિના તરીકે મળી આવે છે. આ બધા પ્રાપ્તિ સ્થાન છે. જુદા જુદા જે તત્વો છે ક્યાંથી મળી આવે છે એની આપણે ચર્ચા કરવાની છે. અતિ શુદ્ધ સ્વરૂપ જર્મેનિયમ અને સિલિકોન એ ટ્રાન્ઝિસ્ટરમાં અર્ધવાહક બનાવવા માટે ઉપયોગી છે. ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યમમાં આ જર્મેનિયમ અને સિલિકોનનો ખૂબ જ બહોળો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણા જે તત્વો છે એની આપણે પ્રાપ્તિ સ્થાન પૂરું કરીએ છીએ, એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ છીએ. તમે જોઈ શકો છો કે આપણા બધા તોને કોષ્ટકમાં ઇલેક્ટ્રોન રચના આપી જુઓ. કાર્બનની હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2, નિયોન કમ્પ્લીટ 3s2 3p2, આર્ગોન કમ્પ્લીટ 3d10 4s2 4p2, ટીનની થશે ક્રિપ્ટોન કમ્પ્લીટ 4d10 5s2 5p2, લેડીની થશે ઝેનોન કમ્પ્લીટ 4f14 5d10 6s2 6p2. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ તો તમે 2s2 2p2, 3s2 3p2, 4s2 4p2, 5s2 5p2, 6s2 6p2. એટલે બાહ્યતમ કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે એ આપણને મળશે ns2 np2 પ્રકારની. અને ns2 np2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી આગળ આપણે એનું ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરવાના છે. ત્યારે તમે જોઈ શકો છો અહીંયા એના રાસાયણિક ગુણધર્મો આપેલું છે કે 4 ઇલેક્ટ્રોન ગુમાવી કાં તો +4 ઓક્સિડેશન સ્થિતિ ધરાવશે, કાં તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે +2 ઓક્સિડેશન સ્થિતિ ધરાવશે. પણ ઉપરના જે તત્વો છે કાર્બન ને સિલિકોન એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે +4 ઓક્સિજન સ્થિતિ ધરાવશે, પણ નીચેના +4 ઓક્સિજન સ્થિતિ ધરાવતા નથી. એટલે ભારે તત્વો +2 ઓક્સિડેશન સ્થિતિ ધરાવશે અને દર્શાવવાનું વલણ નીચેની તરફ વધતું જશે. એટલે કે જર્મેનિયમ, ટીન અને લેડ તરફ જઈએ એમ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવવાનું પ્રમાણ વધતું જશે. અને તેનું કારણ સંયોજક કોષમાં રહેલા ns2 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ભાગ લેવામાં અક્ષમતા ધરાવે છે. ત્યાર પછી આપણે કાર્બન અને સિલિકોન એ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. જર્મેનિયમ +4 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી સંયોજનો બનાવે છે, જ્યારે +2 ઓક્સિડેશન અવસ્થા માત્ર થોડાક જ સંયોજનો બનાવે છે. ટીન બંને ઓક્સિડેશન અવસ્થામાં સંયોજનો બનાવે છે. લેડ +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવે છે અને +4 ઓક્સિડેશન અવસ્થામાં પ્રબળ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. અહીંયા ચતુઃસંયોજક અવસ્થામાં અણુમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 ઇલેક્ટ્રોન હોય છે, દાખલા કાર્બન ટેટ્રાક્લોરાઇડ, અને તેઓ ઇલેક્ટ્રોન પરિપૂર્ણ અણુઓ હોવાને કારણે તેઓની પાસે ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન ગ્રાહી સ્પીસીસ તરીકેની અપેક્ષા રાખી શકાતી નથી. આપણે આગળ પણ જેમ હાઇડ્રાઇડની વાત કરીએ છીએ એમ અહીંયા એનું અષ્ટક પૂર્ણ થાય છે, એટલે ઇલેક્ટ્રોન મેળવી કે ઇલેક્ટ્રોન ગુમાવી શકે એવી આપણે વૃત્તિ જોઈ શકતા નથી. કાર્બન 4 કરતાં વધુ સંયોજકતા ધરાવી શકતો નથી, કારણ કે એમાં ડી કક્ષકની હાજરી નથી, અને આ કારણે તો હેલાઇડ સંયોજનો જળ વિભાજન પામે. દાખલા તરીકે આપણે એના જે હેલાઇડ સંયોજનો છે એની ચર્ચા કરી. તમે જો CCl4 4 જ સંયોજકતા ધરાવશે, પણ એ સિવાયના જે તત્વો છે સિલિકોન, જર્મેનિયમ, ટીન એ વધારે બંધ બનાવી શકશે. કેમ? કારણ કે એમાં ખાલી ડી કક્ષકો રહેલી છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી સંકીર્ણ બનાવે. તમે જો SiF62-, GCl62-, SnOH62-, એમાં મધ્યસ્થી પરમાણુ સંકરણ sp3d2 છે. તો આ રીતે અષ્ટફલકીય બંધારણ ધરાવી શકે છે. ત્યાર પછી આપણા તત્વની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયા. તો આ જે સમૂહના તત્વો છે એ ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવાથી ઓક્સાઇડ બનાવે છે. 2 પ્રકારના ઓક્સાઇડ, મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ. તો મોનોક્સાઇડમાં આપણે MO અને ડાયોક્સાઇડમાં આપણે MO2 પ્રકારના સૂત્રો જોઈએ છે. SiO સિલિકોનના ઓક્સાઇડ માત્ર ઊંચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે છે. ઊંચી ઓક્સિડેશન ધરાવતા તત્વના ઓક્સાઇડ સંયોજનો નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વોના ઓક્સાઇડ સંયોજનો કરતાં વધુ એસિડિક હોય છે.
એટલે આપણે ખાસ યાદ રાખીએ છીએ કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા જે તત્વોના ઓક્સાઇડ છે એ સંયોજનો નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ સંયોજન કરતાં વધુ એસિડિક છે. એટલે આપણે અહીંયા બે પ્રકારના ઓક્સાઇડ હોય, એક મોનોક્સાઇડ હોય અને ડાયોક્સાઇડ હોય. ડાયોક્સાઇડ એ વધારે એસિડિક હોય છે. ડાયોક્સાઇડ CO2, SiO2 અને GuO2 સ્વભાવે એસિડિક હોય છે, જ્યારે SnO2 અને PbO2 એ સ્વભાવે ઉભયગુણી હોય છે. મોનોક્સાઇડમાં CO અને GeO એટલે કે કાર્બન મોનોક્સાઇડ તટસ્થ છે અને જર્મેનિયમ ઓક્સાઇડ GeO એસિડિક છે, જ્યારે SnO અને PbO તટસ્થ છે. એટલે આપણે ઓક્સાઇડની દ્રષ્ટિએ આપણે ખાસ યાદ રાખીએ છીએ કે આ બધા જે ઓક્સાઇડ છે જુદા જુદા પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. ડાયોક્સાઇડ એસિડિક સ્વભાવ ખાસ કરીને હોય છે અને મોનોક્સાઇડ એ તટસ્થ સ્વભાવના જોવા મળે છે. ત્યાર પછી પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મક. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમની પાણીની કોઈ અસર થતી નથી, પણ ટીન પાણીની બાષ્પનું વિઘટન કરી અને ડાયોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન વાયુ બનાવે છે. તો અહીં પ્રક્રિયા આપી છે Sn+2H2O. આપણે એની બાષ્પ સાથેની પ્રક્રિયાથી SnO2 + 2H2 બનશે. લીડ પર પાણીની અસર થતી નથી, તો એનું એટલું માટે કે એના ઉપર એક રક્ષણાત્મક ઓક્સાઇડનું સ્તર બની જાય, એલ્યુમિનિયમ ઉપર સ્તર બની જાય ને એવી રીતે લીડ પર પણ. ત્યાર પછી હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. સંયોજનના તત્વોમાં MX2 અને MX4 પ્રકારના હેલાઇડ જોવા મળે છે. તો ખાસ આપણે યાદ રાખીએ છીએ કે કાર્બન સિવાયના અન્ય બધા તત્વો અનુકૂળ પરિસ્થિતિમાં સીધા જ હેલોજન સાથે જોડાઈને હેલાઇડ સંયોજન બનાવે છે. મોટાભાગના MX4 પ્રકારના સંયોજનો સહસંયોજક પ્રકૃતિ ધરાવે છે અને હેલાઇડ સંયોજન મધ્યસ્થ જે પરમાણુ છે એનું સંકરણ sp3 હોય છે અને અણુનો આકાર સમચતુષ્ફલકીય છે. એમાં SnF4 અને PbF4 અપવાદ છે, કારણ કે તેઓ આયનીય પ્રકૃતિ ધરાવે છે એટલા માટે અપવાદ છે. PbI4 અસ્તિત્વ ધરાવતો નથી. ના કારણમાં કહે છે કે પ્રારંભમાં PbI બને છે ત્યારે પ્રક્રિયા એટલી ઉર્જા ઉત્પન્ન નથી કરી શકતી કે 6s2માંથી ઇલેક્ટ્રોન અયુગ્મિત થાય અને તેમાંથી એક ઇલેક્ટ્રોન ઉચ્ચ કક્ષામાં ઉત્તેજિત થવાથી લેડ પરમાણુની આસપાસ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી શકે. એટલે આ PbI4 એ અસ્તિત્વ ધરાવી શકતો નથી. ત્યાર પછી MX2 આણ્વિક સૂત્ર ધરાવતા હેલાઇડ સંયોજન બનાવવાની છે. સમૂહ નીચેની તરફ જઈએ તેમ ડાયહેલાઇડ સંયોજનની સ્થાયીતા વધતી જાય છે. ઉષ્મીય અને રાસાયણિક સ્થાયીતાના આધારે GeX4 GeX2 કરતાં વધુ સ્થાયી છે, જ્યારે PbX4 કરતાં PbX2 વધી છે. આપણે વાત કરી એમ કે નીચેની તરફ જઈએ છીએ ત્યાં +2 સંયોજકતાની સ્થિરતા વધારે છે, માટે Pbમાં +2ની સ્થિરતા વધારે છે, જર્મેનિયમમાં +4ની સ્થિરતા વધારે છે. CCl4 સિવાય અન્ય ટેટ્રાક્લોરાઇડ સંયોજનોમાં સહેલાઈથી પાણી દ્વારા જળ વિભાજન પામી શકે છે, કારણ કે મધ્યસ્થ પરમાણુ પાણીના ઓક્સિજન પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોયુગ્મને પોતાની ડી કક્ષકમાં સમાવી શકે છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ સિવાયના જે ટેટ્રાહેલાઇડ છે એ પાણી સાથે જળ વિભાજન પામી શકે છે. એ પ્રક્રિયા આપી છે અને એમાં પાણી પાસે રહેલા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સિલિકોનની ડી કક્ષકમાં સમાઈ અને આ રીતે એ બંધ બનાવી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અબંધકારક ઇલેક્ટ્રોન સ્વીકારી અને અંતે તમને સેલિસિલિક એસિડ મળે છે. તો જે 4 Cl છે એની જગ્યાએ 4 OH સમૂહ તમે જોઈ શકો છો કે ક્રમ બાય સ્ટેપ બાય સ્ટેપ આપણે 4 સિલિકોન ટેટ્રાક્લોરાઇડમાંથી Ca ક્લોરીન દૂર કરી અને હાઇડ્રોક્સાઇડ જે ઇલેક્ટ્રોનનું દાન કરીને જોડાય છે. ત્યાર પછી કાર્બનના અગત્યના વલણો અને અનિયમિતતાની આપણે વાત કરીએ. સમૂહમાં આપણે દરેક સમૂહમાં એવું જોયું છે એનું પ્રથમ તત્વ હોય બીજા બધા તત્વો કરતાં કંઈક જુદું પડે છે. એના માટે એનું નાનું કદ અને વધુ વિદ્યુત ઋણતા અને ઊંચી આયનિક એન્થાલ્પી અને ડી કક્ષકોની અપ્રાપ્યતા જવાબદાર છે. કાર્બનમાં માત્ર sp કક્ષકો જ આવે છે અને માત્ર 4 ઇલેક્ટ્રોન યુગ્મ સમાવી શકે છે અને માટે તે વધુ 4 સંયોજકતા ધરાવશે. બરાબર, ડી કક્ષક હાજર ન હોવાથી વધારે સંયોજકતા ધરાવી શકતું નથી.
કાર્બન પોતાની સાથે અથવા કદમાં નાના અને ઊંચી વિદ્યુતતા ધરાવતા અન્ય પરમાણુ પાસેથી પી પાઈ બહુબંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કાર્બન એ નાના પરમાણુ પાસેથી પી કક્ષકમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એની ભાગીદારીથી પી પાઈ બંધ બનાવી અને આવી રીતે કાર્બન ડબલ વન કાર્બન, કાર્બન ટ્રિપલ વન કાર્બન, કાર્બન ડબલ વન ઓક્સિજન, કાર્બન ડબલ વન સલ્ફર અને કાર્બન ટ્રિપલ વન નાઇટ્રોજન આવી રીતે પી પાઈ બંધ બનાવી શકે છે. જ્યારે ભારે તત્વો આવા પી પાઈ બંધ બનાવી શકતા નથી. કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંબંધથી જોડાઈ લાંબી શૃંખલા અને વલય બનાવવાનું વલણ ધરાવે છે, જેને આપણે કેટાયન તરીકે ઓળખીએ છીએ, કેટેનેશન તરીકે ઓળખીએ છીએ. તો આ કેટેનેશન એ શું છે? તો કાર્બન અન્ય પરમાણુ સાથે જોડાવાનું અને પોતાના જ પરમાણુ સાથે જોડાઈ અને આવી લાંબી શૃંખલા અને વલય બનાવે છે. જુદા જુદા પ્રકારના આવા બંધ બનાવે છે. કાર્બનના આ ગુણને આપણે કેટેનેશન તરીકે ઓળખીએ છીએ. અહીંયા કેટેનેશનનો જે સ્વભાવ છે એ નીચેની તરફ જેમ ઘટતો જશે, અમે જુઓ નીચે ક્રમ આપ્યો છે કેટેનેશનનો ક્રમ. કાર્બનમાં સૌથી વધારે છે, પછી એના પછી સિલિકોનમાં ઓછો, જર્મીને એમ કરતાં ઓછું થતું અને છેવટે લેડ કેટેનેશન દર્શાવતું નથી. તો આ રીતે કેટેનેશનના ગુણધર્મ અને પી પાઈ બંધના નિર્માણને કારણે કાર્બન ઘણા બધા અપરૂપો ધરાવે છે. અહીં આપણે કાર્બનના અપરૂપની વાત કરવાના છે. કાર્બનના જે અપરૂપો છે એમાં સ્ફટિકમય અને અસ્ફટિકમય બંને પ્રકારના અપરૂપો ધરાવે છે. હીરો અને ગ્રેફાઇટ એ કાર્બનના વધુ પ્રચલિત સ્ફટિકમય અપરૂપો છે. 1985માં HW ક્રોટો અને સ્મોલે અને RF કર્લ એને વૈજ્ઞાનિકોએ ફુલેરિન તરીકે જાણીતા કાર્બનના ત્રીજા સ્વરૂપની શોધ કરી હતી. 10મા ધોરણમાં તમે આ ફુલેરિન વિશે અભ્યાસ કર્યો છે. આ શોધ માટે તેઓને 1996માં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. હીરાની વાત કરીએ આપણે તો હીરો સ્ફટિકમય લેટિસ છે. તેમાં દરેક કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે છે. એટલે કાર્બન પરમાણુ સાથે એક કાર્બન પરમાણુ જે હોય બીજા 4 કાર્બન પરમાણુ સાથે સમચતુષ્ફલકીય આકારે સંકૃત કક્ષકોની મદદથી જોડાયેલો હોય છે. એમાં કાર્બન બંધની બંધ લંબાઈ 154 પિકોમીટર છે અને ત્રિપરિમાણીય જાળીદાર રચના તમે જોઈ શકો છો. હીરાનું બંધારણ છે એમાં તમે જોઈ શકો સખ્તાઈનો ગુણધર્મ છે. તમે એક જ પરમાણુ પર જ્યારે બળ લગાડશો તો એ પરમાણુ એની સાથે જોડાયેલા નીચેના જે 3 પરમાણુ છે એના પર બળ વહેંચાઈ જાય છે અને એને કારણે એ સખ્તાઈનો ગુણધર્મ ધરાવે છે. તો અહીંયા હીરો પૃથ્વી પરનો સૌથી વધુ કઠિન પદાર્થ છે. તે સાધનોની ધાર કાઢવા, અપઘર્ષક તરીકે દીવા બનાવવા, વીજળીના બલ્બમાં ટંગસ્ટનના પાતળા તારના ઉત્પાદનમાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આપણે ગ્રેફાઇટની વાત કરીએ. ગ્રેફાઇટ સ્તરીય બંધારણ ધરાવે છે. તમે અહીં જોઈ શકો છો ગ્રેફાઇટનું બંધારણ છે. 2 સ્તર છે એટલે સ્તરીય બંધારણ ધરાવે છે. અને આ સ્તરો વચ્ચે વાંડાવાળા પ્રકારનું આકર્ષણ, 2 સ્તર વચ્ચેનું જે અંતર છે 340 પિકોમીટર છે. દરેક સ્તર કાર્બન પરમાણુ સમતલે ષષ્ટકોણીય વલયથી બનેલું છે અને કાર્બન બંધ લંબાઈ 141.5 પિકોમીટર છે. ષષ્ટકોણીય વલયમાં દરેક કાર્બન એ sp2 સંકરણ ધરાવે છે. એટલે એક કાર્બન બીજા 3 કાર્બન સાથે સિગ્મા બંધથી જોડાયેલા હોય છે અને ચોથો જે ઇલેક્ટ્રોન પાઈ બંધ બનાવે છે. તો અહીં આપણે ખાસ યાદ રાખીએ છીએ કે 3 જે કાર્બન પરમાણુ સાથે 3 સિગ્મા બંધ બને છે એ આપણે જાણીએ છીએ પ્રમાણે સમતલમાં ગોઠવાયેલા હોય છે અને જે ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે, ઇલેક્ટ્રોન ગતિશીલ હોય છે. તેથી સમગ્ર ગ્રેફાઇટ સ્તરમાં વિદ્યુત પ્રવાહનું વહન કરે છે અને ગ્રેફાઇટમાં સ્તરો વચ્ચેના બંધોને સહેલાઈથી તોડી શકાય છે અને તેથી તે અતિ નરમ પદાર્થ છે અને એકબીજા પર સ્તરો સરકી શકે છે. એટલે આપણે જાણીએ છીએ કે ગ્રેફાઇટ એ લીસો પદાર્થ છે. આપણે ઊંજણ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. તો ઊંજણ તરીકે આપણે આ ગ્રેફાઇટનો એટલા માટે ઉપયોગ કરી શકીએ છીએ કે એ નરમ છે અને એકબીજા ઉપર સરકી શકે છે અને માટે શુષ્ક ઊંજણ તરીકે આપણે આ ગ્રેફાઇટનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે કાર્બનના આપણા 2 અપરૂપનો અભ્યાસ કર્યો.